પ્રશ્ન એવો પૂછે છે કે સત્સંગની અંદર એક પ્રશ્ન, સત્સંગ ચાલેલો આપણે એક રવિવારે, એક જાણ છે અને એક જણાતી વસ્તુ છે. તો એ કે શ્વાસ જણાય છે, સુખ દુઃખ જણાય છે, રાગ દ્વેષ જણાય છે, ગુણ અવગુણ બધું જણાય છે. કઈ કે આ જણાય છે એના તરફ નજર જાય છે, પણ જે જાણે છે એના ઉપર નજર કેવી રીતે જાય? એમ કેવી રીતે જશે? જાણ ઉપર કેવી રીતે નજર જશે? જાણ ઉપર ક્યારે દ્રષ્ટિ જશે? જણાતી વસ્તુ ઉપર આપણી નજર છે, શ્વાસ ઉપર નજર છે, આપણા વિચાર ઉપર નજર છે, આપણા ભાવ ઉપર નજર છે. એમ કે જે જાણે છે એના તરફ નજર કેવી રીતે જાય? એની કઈ રીત કે જેના દ્વારા જાણ જણાઈ જાય આપણને? દ્રશ્યને જુદો રાખવાનો અભ્યાસ કરી. હે એટલે એક જવાબ એવો છે કે દ્રશ્યને જુદું કરી નાખીએ એટલે ધીરે ધીરે જાણ છે એ પ્રગટ થઈ જશે, એવું કહેવાનું. થશે જાણ થાય છે એને પણ એ જાણનાર તરફ નજર કેવી રીતે કરવી, દ્રષ્ટિ કેવી રીતે કરવી? બધા એમ કે આત્મા પરમાત્મા, પણ આત્મા પરમાત્મા જે આપણી અંદર પ્રકાશ કરે છે એના તરફ નજર કેવી રીતે કરવી? આપણે અત્યારે જે જોઈ છીએ એ જણાતી વસ્તુ તરફ જોઈ છીએ. એની રીત કઈ કે જેના દ્વારા આ જે જાણ છે એ જણાઈ જાય આપણને, જાણનો સાક્ષાત્કાર થઈ જાય? એવું શું કરીએ આપણે? જણાતી વસ્તુ છે. નથી થતી તો એટલે આ એમ કે છે કે આગળ જવાનો સવાલ જ નથી. આ બધી સાંભળેલી વસ્તુ છે અને સાંભળેલી વસ્તુમાં આપણે આ પ્રયોગ કરી છે. જાણ તરફ, જણાતી વસ્તુ તરફ નજર કરી છે, પણ આ બધી વસ્તુને કોઈ ઇન્ક્વાયરી કરી નથી ખરેખર એનું અસ્તિત્વ છે કે નથી એમ કે છે. કેવી રીતે કરશું આપણે? કોને એનર્જી નહીં આપે? પ્રયત્ન તો બધા લોકો કરતા જ હોય છે, માનો કે આ પ્રયત્ન તો બધા સાધકો કરતા હોય છે, પણ એની અન્ડરસ્ટેન્ડિંગ તો છે નહીં. હા, માનો કે અત્યારે તમે જે સાંભળ્યું છે કે દ્રષ્ટા છે ને દ્રશ્ય છે, તમે સાંભળેલું છે, પણ તમે ક્યારેય કરતા ક્યારે એવું નક્કર પ્રતીતિ થઈ છે કે દ્રષ્ટા અથવા જાણ છે જ, એનું અસ્તિત્વ છે જ, એવું કઈ થયું છે અન્ડરસ્ટેન્ડિંગ? સાંભળેલી બધી વસ્તુ છે, બધી વસ્તુ સાંભળેલી છે, એમ કે તમારા આંખ દ્વારા એની વેરિફિકેશન કરેલું છે તમારી અંતરની જાગૃતિ વધી ગયો ને તો જે જોવાતું હોય ને એમાં બહુ ધ્યાન ન દે. સામે જે બોલતું હોય ધારો કે તો એના ઉપર બહુ મારું ધ્યાન ન દે, પણ એમ થાય કે આ ઈ બોલે છે મને ઇફેક્ટ એટલી બધી નથી જે થાય, પણ જે હું સમજવા માંગુ ને એમ ન સમજાય. એટલે અત્યારે પ્રશ્ન જે છે એ એવો છે, અત્યારે હું તમને જે કહેવા માંગુ છું એવું છે કે તમે જે જાણ છે, હવે આપણે આ પ્રકૃતિની અંદર બે વસ્તુ જોઈ કે એક જણાતી વસ્તુ, એક જાણ છે. આ જેટલી જળ વસ્તુ છે ને કોઈક પ્રકાશ કરે છે. હવે આ પ્રકાશ કરે છે એનું અસ્તિત્વ છે કે નથી એટલું જ ફેલું આપણું કન્ફર્મેશન જે જોઈ છે એ આટલું જોઈ છે. આપણે બીજું અત્યારે શું કરી છે નથી મહત્વનું, પણ ચોક્કસ રીતે અન્ડરસ્ટેન્ડિંગ છે. માનો કે અમેરિકા દેશ છે,
એ અમેરિકા દેશ છે એવી આપણે નક્કર પ્રતીતિ છે કે અમેરિકા છે જ, એવું આપણને એવું થયું છે કે દ્રષ્ટા અથવા જાણ છે જ, એવું આપણને નક્કર પ્રતીતિમાં આવ્યું છે. એટલે જોવે છે એ બરાબર, તમારી વાત બરાબર, પણ તમને નક્કર રીતે એવું લાગે છે. માનો કે હવે તમને એવું લાગે છે, હમણાં તમને કોઈ શબ્દ, કોઈ તમારું અપમાન કર્યું અને હવે તમારી સુરતા ક્યાં હશે? તમારું અપમાન કર્યું, તમને કઈ અણગમતી પરિસ્થિતિ પેદા થઈ ગઈ, હવે તમે ક્યાં હશો? એમની હવે અહંકાર જ ઉભો રહે છે. માનો કે જેને આપણે જાણ કહી છીએ કે દ્રષ્ટા કહી છીએ, એમાં ક્યારે હોય છે? આપણે ક્યાં સમય હોય છે? એક સેકન્ડે હોય છે ખરા, કારણ કે આપણે એની ઇન્ક્વાયરી તો કરેલી નથી, તો આપણે એક સેકન્ડ હસવું ખરા એમાં? સવાલ આ જે ભાઈનો જે સવાલ છે એવો છે. અત્યારે જે વાત છે એ સમજની વાત છે. પરોક્ષ જ્ઞાન જેને કહેવાય ને, એક પરોક્ષ જ્ઞાન છે, એક અપરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાનની અંદર નક્કી થઈ જાય. ઓલો દ્રષ્ટાંત, વેદાંત વાળા લોકો દ્રષ્ટાંત આપે કે 10 મૂર્ખ છોકરાઓ હતા અને એક આ નદીની પાર ઓલી બાજુ ગયા અને પોતે ગણ્યું હતું કે 10 છે. સામે પાર ગયા પછી ગણ્યા તો 9 ને પોતાને ગણી નહીં. 9 એટલે અને 10માં પોતાને ગણે ને એટલે રોવા માંડ્યા. એટલે ત્યાંથી કોઈ ડાયા પુરુષ છે એ ત્યાંથી નીકળ્યા. એટલે એને કીધું શેના માટે રોવો છે? કે અમે 10 જણા હતા પણ અત્યારે 9 છીએ, 10મો ખોવાઈ ગયો છે. એટલે એને આમ નજર કરીને એમ કીધું કે ના, 10 છે. એટલે 10 છે અને ઓલા લોકોને ભરોસો હતો કે આ તો કે ખોટું તો ન કે, એટલે 10મો છે એવી એને અંતર નક્કર પ્રતીત થઈ ગઈ કે 10મો છે. અને પછી 10મો કોણ છે એમ જયારે પૂછ્યું ત્યારે જે ગણવા વાળો હતો એને સાઈડમાં રાખ્યો, 9 ને ગણીને કે 10મો તું છો. એમ આપણે અંદર અત્યારે જેને દ્રષ્ટા કહી છી, હોવાપણું કહી છી, ખરેખર આ દ્રષ્ટા છે ખરો? એનો પરોક્ષ જ્ઞાન, નિશ્ચય, આપણે એને નિશ્ચય કહી, એવો નિશ્ચય આપણી અંદર છે. બધા એમ કે તમે આત્મા છો, પરમાત્મા છો, આપણે માની લઈશ. માનવા દ્વારા જ્ઞાન ન થાય. એમ કે અંદરની પ્યાસ દ્વારા એની ઇન્ક્વાયરી કરવાની છે. અંદરની પ્યાસ દ્વારા એની ઇન્ક્વાયરી કરવાની છે. તો આપણે કોઈ ઇન્ક્વાયરી કરી છે? અત્યારે બધા તમે જવાબ આપો છો એની અંદર એવું છે કે તમે દ્રષ્ટા છો એવું તમે બધાએ માનેલું છે. હું અત્યારે એમ કહેવા માંગુ છું કે તમે શોધેલું છે? દ્રષ્ટા છે, ભાન છે, એને શોધેલું છે કે માનેલું છે? એટલે આમાં રીત હવે જે આપણે કહેવા માંગીએ છીએ કે આ જાણને જણાશે કેવી રીતે? આ જાણ છે એના તરફ દ્રષ્ટિ ક્યારે જશે? એના માટે તો એક જ વસ્તુ છે. અત્યારે આપણું જેટલું જ્ઞાન પડેલું છે ને એને પેલા રિજેક્ટ કરો. તમે અત્યારે એમ માનતા હો કે હું દ્રષ્ટાને જાણું છું, સાક્ષીને જાણું છું, વર્તમાનને જાણું છું, તો એક વખત ચોકડી મારી દઈએ. આપણે ચોકડી મારી દઈએ. હા, દેખાય છે એની સમજણ જયારે થશે ત્યારે જ ચોકડી લાગશે. તો આપણે ઈ ચોકડી મારી શકશું? અત્યારે જે સાંભળેલું છે, જે આપણે વાંચેલું છે, એને આપણે ચોકડી મારી શકીએ કે ઇન્ફોર્મેશન છે, એ આપણું જ્ઞાન નથી. એવું કરી શકીએ આપણે? પેલા એટલું કરી શકીએ. અને આપણને એવો પ્રશ્ન રહીએ કે જાણનાર કોણ છે, દ્રષ્ટા કોણ છે, આ જાણ શું છે? એવો અંદર ખાલી પ્રશ્ન, જવાબ નહીં. આવો પ્રશ્ન કોઈને છે કે આ જાણ જે જોવે છે એ કોણ છે? ખાલી અંદર એવી ઇન્ક્વાયરી, એવી પ્યાસ કે એ પ્યાસની અંદર જ્યાં લગીને એનો જવાબ ન મળે ત્યાં લગીને અંદર બેચેની. આવી સ્થિતિ છે કોઈ? ખાલી પ્રશ્ન જ કરવાનો છે, જવાબ નથી દેવાનો. ખાલી અંતઃકરણની અંદર એક પ્રશ્ન ઉઠાવવાનો છે. અત્યારે આપણી અંદર પ્રશ્ન ઉઠે છે અને અંદરની ઇન્ફોર્મેશન જવાબ આપે છે, તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો. તો આપણે અત્યારે એવું કરી શકીએ કે આ પ્રશ્ન સીધો ઇન્ફોર્મેશનના સામે ન જાય,
પણ આ પ્રશ્ન સીધે સીધો ડાયરેક્ટ રીતે જે જાણે છે ને એના ઉપર એની આગળ જ જાય. એટલે હું પ્રશ્ન કરું છું કે ખરેખર આ જાણનાર કોણ છે એની મને ખબર નથી એટલું નહીં, પણ એને મને જાણવું છે. ખાલી ખબર નથી એટલી વાત નથી, પણ એના માટે મને પ્યાસ છે કે આ જાણનાર કોણ છે. ખાલી આ અંતઃકરણની આવી સ્થિતિ જે લોકોની આવશે, ખાલી પ્રશ્ન રૂપે પ્રશ્ન જ રહેશે, જવાબ ઇન્ફોર્મેશનમાંથી નહીં આવે. અંદર બરાબર રીતે અંદર પ્રતીતિ થઈ જાય કે આ બધી ઇન્ફોર્મેશન છે, માહિતી છે, મારું કોઈ જ્ઞાન આમાં નથી, અને હવે મારે આ વસ્તુને ખરી રીતે જાણવી છે. એટલે હું ખાલી પ્રશ્નમાં છું કે ખરેખર આ હું કોણ છું, ખરેખર આ દ્રષ્ટા કોણ છે, ખરેખર આ જાણ શું છે. અંતઃકરણની સમગ્રતામાં આ પ્રશ્ન છે એ જ રહે, બીજું કાંઈ ના રહે. આવી અવસ્થા કોઈની છે? આ જવાબ ત્યારે મળશે. અન્ડરસ્ટેન્ડિંગની પેલા જરૂર છે, નિશ્ચયની જરૂર છે, સાધનાની જરૂર નથી. એટલે આવું થઈ શકે? પ્રશ્ન થયો છે કે બધા જવાબ જ આપે છે, હું આત્મા છું, હું પરમાત્મા છું. હવે હું આત્મા હોઉં, હું પરમાત્મા હોઉં, માનતો હોઉં, તો હવે જાણવાનો કેવી રીતે? હું બ્રહ્મ જ છું કે હું જાણું છું, તો હવે જણાશે કેવી રીતે? માન્યતા જે હોય એમાં તમે માનેલું જ છે, હવે જાણવાની તો વાત જ ના રહી, તો હવે શું કરશો? જે વસ્તુની આપણે શોધ કરી રહ્યા છીએ, આત્માની, પરમાત્માની, દ્રષ્ટાની, જાણની શોધ, કોઈ દી આપણે એમ કીધું છે એ શું છે? એના ઉપર નજર કરીને, આ સાક્ષી દ્રશ્ય વસ્તુ ઉપર નહીં, પણ એમ કે આ જે જાણે છે ખરેખર કોણ છે? આપણે લગભગ બધા લોકોએ માનેલું છે કે દ્રષ્ટા છે, સાક્ષી છે, પરમાત્મા છે, આત્મા છે, પણ એવું કોઈ અંદર પૂછેલું છે કે ખરેખર આ મને ખબર નથી, આ બહારની ઇન્ફોર્મેશન છે, મારું કંઈ નથી, અને ખાલી પ્રશ્ન અંદર, જવાબ નહીં, એવી અવસ્થા આપણી છે. તો હવે જાણનાર જણાશે. તો જાણનાર કેવી રીતે જણાય છે? વૈજ્ઞાનિક લોકો, તમને ખ્યાલ હોય તો વૈજ્ઞાનિક લોકો શોધ કેવી રીતે કરતા હોય છે? વૈજ્ઞાનિક લોકો છે એ નવી શોધો કરે છે. એ કેવી રીતે કરે છે? શોધો કેવી રીતે થતી હોય છે? પછી હવે સંશોધન કરે છે, અને સંશોધનની અંદર એક જગ્યા એવી આવે છે કે સંશોધન આગળ જતું નથી. આ વૈજ્ઞાનિક લોકો જે શોધ કરે છે એવી રીતે કે કોઈ સંશોધન કરે, સંશોધનમાં એની બુદ્ધિ છે એની લિમિટ આવી જાય છે, હવે એને આગળ સંશોધન જાતું નથી. હવે એ આ જગ્યામાં ઉભો છે, એને કંઈક શોધવું છે, અને આ શોધવાનું કંઈ મગજમાં આવતું નથી, બ્રેઇનમાં કંઈ આવતું નથી, અંદર મૂંઝાય છે, અંદર એને પ્યાસ છે કે આને શોધવું છે, શોધવું, અને એ પ્યાસની અંદર એવો બ્લાસ્ટ થાય છે, અંદર ખાતા પીતા સૂતા સ્વપ્ન દ્વારા ગમે ત્યારે એને આ પ્રશ્ન છે એને ક્યાં કર્યો છે? પ્રશ્ન છે એને આત્માની સામે કર્યો છે, દ્રષ્ટાની સામે કર્યો છે, જાણની સામે કર્યો. અને આ પ્રશ્ન છે એ પ્રશ્નને તીવ્રતમતાથી છે. એટલે આ પ્રશ્ન ગયો કોની સામે? તો કે આ જે જાણે છે એની સામે આ પ્રશ્ન ગયો, અને જાણે છે એની સામે પ્રશ્ન ગયો. એ પ્રજ્ઞાવાળી વસ્તુ છે, અને એ પ્રજ્ઞાવાળી વસ્તુ આપણા હટવાથી, આ હુંનું હટવા દ્વારા, બુદ્ધિના હટવા દ્વારા એનું ઝલક મળે છે કે આ વસ્તુ આમ છે. એને સ્વપ્ન દ્વારા ઝલક મળે, અંદરની પ્રેરણા દ્વારા ઝલક મળે, અને એનું પછી વૈજ્ઞાનિક સંશોધન આગળ જાય. તો આવી રીતે જે વૈજ્ઞાનિક લોકો જે રીતે સંશોધન બહારના જગતમાં કરે છે, એવું જ સંશોધન આપણા અંતરના જગતમાં ખાલી પ્રશ્ન મૂકી છે આપણે કે આ શું છે? જાણનાર શું છે? જાણનાર કોણ છે? આ જાણ પોતે શું છે? જાણ પોતે શું છે? બસ પ્રશ્ન, જવાબ નહીં. અને આ પ્રશ્ન છે એ આપણી અંદર પડેલી જે પ્રજ્ઞા છે ને એની સામે ભટકાય છે, અને એ પ્રજ્ઞામાંથી જવાબ છે એ આપણને અનુભૂતિ રૂપે, જયારે આપણી અંદર શૂન્યતા થઈ જાય, આપણે ખાલી થઈ જાય, આપણને ખબર નથી એવી અવસ્થા થઈ જાય, ત્યારે આપણી શૂન્યતામાં એ જાણ છે, એવો જવાબ છે એ આપણને પ્રતીતિ રૂપે થાય છે. તો પેલા આવી અંતઃકરણની દશા છે આપણી. આ માનીને શું કામ હાલી છે આપણે કે આપણે દ્રષ્ટા છીએ, સાક્ષી છીએ? આપણી અંદર એવી તાકાત અત્યારે નથી રહી કે તપાસ કરીએ કે ઇન્કવાયરી શું કહેવાય ને એ ખબર જ નથી. ઇન્કવાયરી કોઈ કહી શકે, જો કે કહી શકે એમ હોય તો ઇન્કવાયરી શું છે? અત્યાર સુધીમાં બધા એમ જ કીધું, માની લ્યો તમે શુદ્ધ છો, બુદ્ધ છો, આત્મા છો, પરમાત્મા છો,
પણ કોઈ એમ ન કીધું કે આ માનવા દ્વારા ક્યારેક કરતા ક્યારે એની પ્રતીતિ થવાની જ નથી. કે અમે આ બોલી છીએ, આ શબ્દ બોલી છીએ, દ્રષ્ટાનો અવેરનેસનો બોલી છીએ, પણ આ અવેરનેસ શબ્દ, આ જે અવેરનેસ છે એ શબ્દમાં આવતું નથી, વિચારમાં આવતું નથી. હવે તમે એને કેવી રીતે પકડશો? શબ્દમાં આવતું નથી, વિચારમાં આવતું નથી, અને એને હવે આપણે પ્રગટ કરવું છે તો કોના દ્વારા પ્રગટ કરશું? તો એ કે અંદરની પ્યાસ છે. હવે આ બીજે કોઈની તાકાત નથી. અંદરની જે પ્યાસ છે ને એ એને ખોલી શકશે. અને અંદરની પ્યાસ ઓથેન્ટિક હશે. ઓથેન્ટિક હશે એટલે એમ કે છે મને ખબર નથી, મને ખબર નથી, મને ખબર નથી, મને ખબર નથી, અને મને ખબર કરવી છે, મારે એની ખબર પાડવી છે. એટલે અંદર એવી પ્યાસ છે, એવી તડપણ છે, અને અંદર મુંજારો છે. અને આ મુંજારાની જે સ્થિતિ છે ને એમાંથી પછી બ્લાસ્ટ થશે, એવી રીતે થશે. કેમ જાજુ ટાઈમ નથી આવતો? હે, થાકી જાય. એટલે આમાં તો એવું છે કે સંશોધનની અંદર એવું છે કે તમારી પ્યાસ એટલી હોવી જોઈએ, એને શોધવા માટેની એવી પ્યાસ. વૈજ્ઞાનિક લોકોને એવી પ્યાસ છે, એ રાત દિવસ કાંઈ કરતા કાંઈ જોયા વગર એની પાછળ જ મંડી જાય છે. તો એવી રીતે આપણે એની પાછળ પડી શકીએ, અને ન પડી શકીએ તો આપણને એવી પ્યાસ નથી. માનો કે આપણે પડી નથી શકતા તો એવી પ્યાસ નથી. અને માનો કે હવે માનો કે આવી અવસ્થા એ નથી આપણી, અને હવે હજી આપણે ઇન્ક્વાયરી કરી છે કે ભાઈ આવી વ્યવસ્થા તો ક્યાં આવશે? પણ આવી અવસ્થા નથી આવતી, પણ આપણી અંદર એક પ્યાસ તો હશે ને, કે દાખલા તરીકે આ જાણ શું છે એ આપણી અંદર પ્રશ્ન તો હશે કે નહીં હશે? અત્યારે પ્રોબ્લેમ શું છે ખબર છે? આપણને એમ શાસ્ત્રોએ, સંતો એમ કીધું છે તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો, તમે જાણ છો, એટલે આપણે માની લીધું. અને પછી આંખ બંધ કરી છે, આંખ ખુલ્લી રાખી છે, વિચારો આવે છે ને જોયા રાખી છે. પણ વિચારો આવે છે ને જોયા રાખે છે એ કોણ છે? સાક્ષી છે. એ સાક્ષી છે. આપણે ઈમાનદારીથી ઇન્ક્વાયરી કરવા માંગી છે કે આને સાક્ષી કહેવાય. હવે આપણે બીજી રીત, માનો કે આ રીત આપણને ન આવડતી હોય, આ રીત આપણી અંદર પ્રગટ ન થઈ હોય, તો હવે આ રીતમાં આપણે પ્રશ્ન કરીએ કે હવે જે જગ્યાએ આપણે ઊભા છીએ, અને જે જગ્યાએ તમે જોવો છો, જે જગ્યાએ તમને દેખાય છે, તમે એમ પ્રશ્ન કરો છો કે આ જે દેખાય, આપણે જોઈ છીએ, જે આપણને પ્રતીતિમાં આવે છે, એ ખરેખર શું છે? આ જાણનારો કોણ છે? આ જાણે છે, અત્યારે જે જાણે છે એ કોણ છે? એવું કરી શકે? અત્યારે કોણ જાણે? માનો કે તમે અત્યારે વર્તમાનમાં રહેતા હશો તો કોણ જાણે છે? અંદર કોણ જાણે? હે, અત્યારે ધારો કે મારું ગળું ઉકાય, મને તરસ લાગી, તો વૃત્તિ મારે પાણી પીવું. જે વૃત્તિ છે, હવે ઈ વૃત્તિ છે એ હું નથી. ઈ એક ઇન્ફોર્મેશન છે જે મને ટોર્ચર કરે કે પાણી જોઈએ, પાણી જોઈએ. તો ઈ એક પ્રકાશ છે કે મને આ ખબર જોઈએ. તો ઈ રીતે ન ગણાય કે ભાઈ આપણે એટલે એ પ્રકાશ છે, આપણે માની લઈ, થોડી વાર માટે માની લઈ, તમે કયો છો, અને આપણે કઈ નકાર નથી કરવો. પણ એ તમારી આ જે વસ્તુ, જે પ્રકાશ તમે કયો છો, એ તમારા રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને દૂર કરી શકે છે સાચી રીતે, ઈમાનદારીથી? એ તમે જવાબ આપો. એટલે અત્યારે આપણે એવું કરવા માંગીએ છીએ, આપણને ઉઘાડા કરવા માંગીએ છીએ, આપણે આપણને ચેલેન્જ કરી છે, બીજા કોઈને ચેલેન્જ નથી કરતા. આપણી જાતને ચેલેન્જ કરી છે, આપણા ઉપર શંકા કરી છે કે હું જે રસ્તા ઉપર છું એ રસ્તો સાચો છે ખોટો છે? તો આપણે જે સાધનથી તપાસ કરી છે, સાધન ખોટું હશે તો શું થશે? આપણે જે સાધનથી અત્યારે તપાસ કરી રહ્યા છીએ એ સાધન જ ખોટું હોય તો શું કરીએ? તો હવે પ્રશ્ન આપણી જાતને કરી છે કે હાલો આ પ્રકાશ છે એમ માની લીધું, તો આ પ્રકાશ આપણા રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને, આગ્રહને, માન્યતાને, ધારણાને દૂર કરી દે છે, અજ્ઞાનને દૂર કરી દે છે. કરતું હોય તો આપણે માની, કરે છે? સાચું બોલો. ભાઈ ઇન્ટેન્સિટી તૂટે છે એમ નહીં, ઇન્ટેન્સિટી તૂટે છે એ બરાબર માની લીધું, જાતું નથી. હા, તો હવે ઊભું જ રહેતું હોય તો હવે તમે જે જગ્યા છે એ જગ્યા ખોટી છે. આટલું
ઇન્ક્વાયરી કરી શકે. માનો કે મેં કીધું એટલો પ્રશ્ન તમને ન થાય, પણ હવે આ પ્રશ્ન તમારે કરવો જ જોઈએ ને, નકર તો રસ્તો જ ન નીકળે. કે અત્યારે જે સાક્ષી બોલીને અંદર જોવે છે, જે અંદર જોવે છે એ કોણ છે? એ તો તપાસ કરીએ કે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાની તો તપાસ કરી શકશું ને. અંદર અંદર તમારી સમજથી, તમારી અન્ડરસ્ટેન્ડિંગ, તમારા સાક્ષાત્કારથી તમે બોલો કે એ કોણ છે, નિરીક્ષક જ છે. અને તમે શબ્દ દ્વારા જ જાણો છો કે જયારે એ પ્રગટ થાય ને એને પકડી લીધો હોય તમે. એવું છે કે ખાલી તમે શબ્દ સાંભળી ના બોલો છો? કઈ રીતે બોલો? આમાં હું કઉ છું ખ્યાલ આવે છે? તમારી રીતે તમે થોડોક જવાબ આપશો તો ખ્યાલ આવશે. તમને આમાં કોઈ પ્રોબ્લેમ હોય, માનો કે તમને એમ લાગતું હોય કે આ ખોટું છે, તોય આપણે જવાબ આપશું. ના, જે વખતે પ્રગટ થાય એ વખતે તમે એને જોયું હોય. આ ને આ છે એ સાક્ષાત્કાર કહેવાય. માનો કે તમે સાંભળેલું છે કે નિરીક્ષક એટલે શું? પણ એટલે આવી તપાસ કરશું આપણે. અત્યારે જે જોવે છે એ કોણ છે? એ ખ્યાલ આવે છે કે નહીં? અત્યારે જે જોવે છે એ કોણ છે? એ ખ્યાલ આવે? ઉભો ન થાય, ન પડે. અથવા તો જીવ છે અને અમુક એમ એવું માની લીધું છે કે આ વસ્તુથી આપણે જોવાનું ચાલુ કરી તો કદાચ આ બધી વસ્તુ આપણે રાઈટ ટ્રેક. એટલે ત્યાં જ રોંગ ટ્રેક છે. જે વસ્તુની તપાસ કર્યા વગર આપણે હાલી છીએ, એટલે જે જગ્યા ખોટી જગ્યા છે. જે સાધના ચાલુ કરી છે ખોટી જગ્યાએથી સાધના શરૂ કરી, અને જે જગ્યાએથી સાધના કરી છે એને કોઈ દી ઇન્ક્વાયરી કરતા નથી કે આ સાધના સાચી છે ખોટી છે, આ અન્ડરસ્ટેન્ડિંગ સાચી છે ખોટી છે. આ સમજાય છે બધાને? સમજાય ખરું? પણ આપણે આ સત્સંગમાં આવી છીએ, આપણે સાક્ષીની, દ્રષ્ટાની, જાણની વાત કરી છે, એટલે એમાં આપણે કઈ સંશોધન કરી છે ખરું? એમ નથી આવતું. એમ નહીં, તમારે પૈસા કમાવા હોય તો ધંધો કેવી રીતે થાય, કઈ જગ્યાએ અત્યારે એવી કેવા સોર્સ છે કે જે અત્યારે ચાલુની અંદર આ વસ્તુની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી તો પૈસા કમાઈ શકી, તો તમે પૈસા કમાવા જાવશો ત્યારે કેટલો વિચાર કરો છો. આવી રીતે જુદા જુદા આખા બજારનો તમે અભ્યાસ કરો છો, અને એમાં આપણા માટે સારામાં સારી વસ્તુ કઈ છે અભ્યાસ કરો છો. તો આપણે આધ્યાત્મની અંદર આ જે વસ્તુમાં હાલવા માંગી છે એનો કોઈ દી વિચાર નહીં કરવાનો, આપણે વિચાર જ નહીં કરવાનો, ખાલી માનીને જ હાલવાનું. એમની અત્યારે જે જગ્યાએ ઉભા છે એ જગ્યાની તપાસ ન કરી શકે. માનો કે અત્યારે તમે જોવો છો, આપણે જોઈ છીએ, આપણે હાલી શકીએ એવી વાત કરી છે કે આપણે જે જોઈ છીએ, જે જગ્યાએથી જોઈ છીએ, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી છે. અને એ સ્ટાર્ટ કરી છે એની અંદર ખ્યાલ આવે છે કે અત્યારે જોઈ છીએ એમાં દેખાય તો છે, રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, લોભ દેખાય છે, ઘૃણા દેખાય છે, અજ્ઞાન દેખાય છે, હિંસા દેખાય છે, બધું દેખાય છે. તો આટલું તો આપણને ખ્યાલ આવે છે કે આ દેખાય છે. હવે દેખાય છે એની અંદર હવે આપણે થોડાક આગળ જાય, દેખાય છે એમાં થોડાક આગળ જાય કે રાગ આવે છે, દ્વેષ આવે છે, હિંસા આવે છે, અથવા પ્રેમ, શાંતિ અથવા આનંદ થોડી વાર માટે આવે છે. તો કોને સિલેક્ટ કરો તમે? સિલેક્ટ કોને કરો? શાંતિ, આનંદને. તો હવે એને દ્રષ્ટા કહેવાય, એને સાક્ષી કહેવાય. જેની આગળ સિલેક્શન હોય શાંતિનું, આનંદનું, પ્રેમનું, એને દ્રષ્ટા કહેવાય, એને સાક્ષી કહેવાય, એને જાણ કહેવાય. તો આપણને આ સવાલ તમે બીજા કોઈ નથી, આપણે આપણી હારે સંવાદ કરી છે, અને આપણે આપણી જાતને પૂછી છીએ કે હમણાં મન વિચાર વગરનું થઈ ગયું તો કેટલા રાજી થઈ જાય છે, અને બહુ વિચારોનો જબરજસ્ત રીતે પ્રવાહ હાલ્યો તો આપણને રાજી થશું, નારાજ થશું? હવે નારાજ થતા હોય તો આને સાક્ષી કહેવાય, આને દ્રષ્ટા કહેવાય, આને તટસ્થતા કહેવાય. તો આ તો સાક્ષી નથી. આટલું તો આપણે કરી શકીએ કે ન શકીએ? એમાં શું થાય, આપણે જેને શોધી છે એના તરફ
માનો કે જે વસ્તુને આપણે શોધી રહ્યા છીએ એના તરફ એટેન્શન નહીં આપી તો કેવી રીતે ખુલશે? એટેન્શનનો એવો નિયમ છે, આ વિશ્વની અંદર એવો કાયદો છે, એટેન્શન જે બાજુ નાખો ને એ બાજુ એનું રહસ્ય જણાય જ. જે બાજુ તમે એન્જિનિયરિંગ લાઈનમાં જવા દો, ડોક્ટરી લાઈનમાં જવા દો, વકીલની લાઈનમાં જવા દો, તમારું એટેન્શન આપો એટલે એના નોલેજ તમને પાવરફુલ મળે. જેટલું એટેન્શન આપો એટલું. એમ આત્માની બાબતમાં તમે એટેન્શન આત્મા તરફ તમે વેવરાવો તો આત્માને ખુલ્લું પડે. આત્મા જે અપ્રગટ અત્યારે આપણને લાગે છે એને ખુલ્લું પડે, પણ આપણે એને એટેન્શન આપી છીએ આત્માને? આપણે આત્માને શોધી છીએ? આપણે જાણને શોધી છીએ? આપણે દ્રષ્ટાને શોધી છીએ? કે ખાલી સાધના શરૂ કરી દીધી છે? આપણે અત્યારે શું કર્યું? સાધના શરૂ કરી દીધી છે, પણ અન્ડરસ્ટેન્ડિંગ નથી. ગીતાની અંદર પેલું એમ કીધું કે પેલી અન્ડરસ્ટેન્ડિંગ પછી ધ્યાન, પેલી સમજ, અને સમજ હોય તો પછી ધ્યાન કરતા તો હાવ આસાન છે. તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ કેમ નથી કરતા? આપણે અત્યારે જે જગ્યાએ ઉભા છીએ એની અન્ડરસ્ટેન્ડિંગ, આપણે જે સાધનથી સાધના કરી છે, સાધના 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ લગીને કોઈ પરિણામ નથી આપતું, તો આપણે એને ચેલેન્જ કેમ નથી કરતા? આપણી અંદર આમૂલ પરિવર્તન નથી થતું એ આપણને ખબર પડે છે, તો આપણે એ સાધન, જે સાધન લઈને આપણે હાલી છીએ એ સાધનને ઉડાવી કેમ નથી દેતા? એ સાધનનો નકાર કેમ નથી કરતા? જે સાધન આપણે અત્યારે કરી રહ્યા છીએ, જે બુદ્ધિ દ્વારા, જે મન દ્વારા જે આપણે આ સાધન કરી રહ્યા છે, એ સાધને પરિણામ નથી આપ્યું. હા, થોડા ફેરફારો આપ્યા છે, થોડા સ્વભાવની અંદર થોડાક ફેરફારો, થોડાક આગ્રહોની અંદર થોડાક મંદ પડ્યા છે, પણ એ ઓમ એની જગ્યાએ જ પડ્યા છે, પણ થોડી એને દબાવી, અત્યારે એને દબાવીને એક બાજુ રાખી દીધેલા છે અત્યારે. એટલે કોઈ પણ વ્યક્તિ, આમાંનું કોઈ વ્યક્તિ હોય જેને જાણ તરફ નજર કરી હોય, જણાતી વસ્તુ તરફ તો બરાબર છે, પણ જાણ શું છે એવો પ્રશ્ન કોઈ કર્યો હોય, આટલા બેઠા હોય એમાંથી જે જાણ છે એની તરફ નજર કરી હોય, જાણ છે એના તરફ એટેન્શન કર્યું હોય, જાણ છે એ આમ પ્રતીતિમાં આવતી નથી અને મારે પ્રતીતિમાં લેવી છે એવું કોઈને થયું હોય, જાણને અત્યારે તમે જે સાધના કરો છો એની અંદર સાક્ષી બનીને સાધના કરો છો, પણ આ સાક્ષી તો કોઈ છે નહીં અંદર. જે છે એ અંદરનો નિરીક્ષક, સંસ્કાર વાળો નિરીક્ષક છે, જેને અમુક સિલેક્શનો છે એવો સાક્ષી છે અંદર. એના દ્વારા તો પરિણામ નથી આવવાનું. એટલે ખાલી અત્યારે આપણે જે કરવા માંગીએ ધ્યાન નથી કરવું, કોઈ ભજન નથી કરવું, એક અન્ડરસ્ટેન્ડિંગ જોઈશ, એક સમજ જોઈશ, ક્લિયર કટ. એક વખત આપણને એમ ખબર પડી જાય કે વસ્તુ આમ જ કરવાની છે, તો ઈ કરવા માંગીશ. એટલે તમે સમજો છો હું બોલું છું ઈ, કે તમે માનો છો હજી હું જે કહેવા માંગુ છું શું છે? હું શું કહેવા માંગુ છું? આપણે જે જોવા માંગી છીએ એ એનો સાક્ષાત્કાર. આપણે એની પ્યાસ છે આપણને, જે જાણે છે એને જોવાની પ્યાસ છે આપણને. જે જાણે છે એને જોવા માટે આપણે શું કરીશ? આ જે જાણનારો અંદર છે એને જોવા માટે કોઈ પ્રયાસ કર્યો હોય તો બતાવો. સીધા સાક્ષી બની ગયા, સીધા નિરીક્ષક બની ગયા, અંદર જોવા માંડ્યા, અને આપણને એમ લાગે છે કે અમને દેખાય છે, અમને બરાબર છે, પણ એના દ્વારા કંઈ થતું નથી. થતું હોય તો કહેજો તું તારે. પણ નકાર કાં તમે નથી કરતા? નકાર કોણ કરશે? તમે અત્યારે સંતોષમાં છો, તમને તો એવું જ છે કે તમે સાક્ષીમાં બેઠેલા છો, એટલે તમને આ અધ્યાત્મ છે એ અસંતોષની ભૂમિકા છે. હું જાણતો નથી એવી ભૂમિકા છે. આધ્યાત્મનો અર્થ એવો છે કે હું કંઈ જાણતો નથી, આ અધ્યાત્મ છે. તો હવે આ અવસ્થામાં કોણ છે કે હું જાણતો નથી? એ અવસ્થામાં કોણ છે? હમણાં તમને પ્રશ્ન કરી, તમે જવાબ આપો છો, એનો અર્થ છે તમે જાણો છો. તો જાણતો હોય કોઈ દી જાણશે નહીં, એને માનેલું છે બધું. એટલે એ આપણને અંદર ઈમાનદારીથી ખબર પડે કે આપણે જાણતા નથી એવું ખ્યાલ આવે. માનેલું છે એટલું ખરું, પણ જાણેલું નથી. જે વસ્તુ આપણે જોતી એની પાછળ ન પડી જાય, આપણે જે વસ્તુ આપણને કામ ના થાય એની પાછળ ન પડી જાય, તો આપણે આની પાછળ કેમ નથી પડતા? આ જે જાણ છે એની પાછળ કેમ નથી પડતા? આ દ્રષ્ટાની પાછળ કેમ નથી પડતા? કે કેમ નથી જાણાતો? એટલે અત્યારે સંતોષ એ બાબતનો છે કે બધાને એમ લાગે છે કે એ જે દ્રષ્ટા છે, એ સાક્ષી છે, એમાં જ આપણે જીવીને એમાં જ આપણે જોઈ છીએ.
આપણે જે અંદરની જે સાધના કરી છે જોવાની, સાક્ષીની, વર્તમાનની, એ જ છે, એ નથી. સ્ટેપ છે. માનો કે અત્યારે જે વર્તમાનમાં આપણે રહી છીએ એક સ્ટેપ છે, પણ સ્ટેપની ઇન્ક્વાયરી કરવાની. માનો કે હું અત્યારે જે ફેક છે, અત્યારે હું વર્તમાનમાં રહું છું ને, એટલે જે ફેક છે એ પ્રગટ થાય છે મારી સામે. રાગનું, દ્વેષનું, લોભનું, ઘૃણાનું, ભયનું, હિંસાનું, સારાનું, ખરાબનું, બધી ખબર પડે છે. અને મને હવે એટલી ખબર પડે છે કે મારી અંદર બધું પડેલું છે, એટલી મને ખબર પડે. તો આ સ્ટેપ કઈ ખોટું નથી. એટલે આપણી સાધનાનો આ પોઈન્ટ છે એ સાચો છે કે જેમાં આપણને દેખાય છે, પણ હવે દેખાય છે એ જાતું નથી. હવે પ્રશ્ન એ છે કે દેખાવાનું, પેલા દેખાતું નહોતું, હવે દેખાય છે, એટલે એક સ્ટેપ તો મૂક્યું. અત્યારે એક પ્રકાશ તો આપણા હાથમાં આવ્યો છે, પણ હવે પ્રશ્ન એવો છે કે આ બધું જાતું નથી, એની જગ્યાએ જ ઉભું રહે. જયારે જો ત્યારે થોડી વાર માટે શાંત થઈ જાય, થોડી વાર માટે તમે જોતા હો ત્યારે દબાઈને બેસી જાય, પાછું ઊભું થાય. તો હવે શું કરવું? ભરોસો, હવે માનો કે એને ભરોસો, જલારામજીએ ભરોસો કર્યો, હાલો આપણે માની લીધું. ભરોસો કર્યા પછીના જીવનની અંદર જુદા જુદા પ્રસંગો બન્યા હશે કે નહીં, અને એ ભરોસો રાખ્યો હશે કે નહીં વખતે? તો આપણો એવો ભરોસો છે? આપણો એવો ભરોસો, માનો કે એના જીવનની અંદર એની પત્નીને માગવાનો પ્રસંગ આવ્યો, એને આપી દીધી પત્નીને. શું કામ? એની આગળ ભરોસો છે. એને નક્કર પ્રતિ ભરોસો એટલે શું થાય? એને નક્કર જ્ઞાન થઈ ગયું છે કે આ પરમાત્મા જેવી હસ્તી છે અને પરમાત્મા કોઈ દી ખરાબ કરે જ નહીં મારું. એને આવો નિશ્ચય થઈ ગયો. આપણો નિશ્ચય છે આવો. આપણે ના નથી પાડતા, જલારામને જ્ઞાન થયું હતું, પણ જલારામ જેવી આપણો પરોક્ષ આવું જ્ઞાન છે કે ભગવાન જેવું હસ્તી છે અને ક્યારે કરતા ક્યારેય આપણું કંઈક ખરાબ કરવાની જ નથી. એટલે આપણે ટૂંકો રસ્તો ન ગોતી. જલારામે જે કર્યું ને એ આપણે નહીં કરી શકી. આપણે અત્યારે જે જગ્યાએ છીએ જગ્યાએથી આપણે શું કરી શકીએ? એને ભરોસો આવ્યો પછી ગયો નથી. એને નિશ્ચય, ભરોસો એટલે નિશ્ચય થઈ ગયો કે ભગવાન જેવું તત્વ છે ને છે. હવે એ હોય તો મારે કઈ ચિંતા જેવું નથી. એટલે એ કઈ પણ વસ્તુ કરવા માટે તત્પર છે. એવો નિશ્ચય હું કહું છું. એવો નિશ્ચય છે આપણી આગળ. એટલે ક્યાં ભૂલ લાગે છે આપણી સાધનામાં? ભૂલ ક્યાં છે બધા લોકોને? પક્ષમાં આવે. એટલે નિરીક્ષકને સાક્ષી માની છે એનું શું કારણ છે? શું કામ એને સાક્ષી માની છે? આપણે નિરીક્ષકને જ સાક્ષી કેમ માની લઈ છે? એનાથી આગળ કેમ નથી જતા? આગળનું સ્ટેપ કેમ નથી ભરતા? આગળનું સ્ટેપ એટલાય કરવાનું. જયારે આ ધ્યાન છે કે આપણે જે પ્રયોગ ઇમિટેશન છે એક પ્રકારનું, એમાં આપણે કઈ કર્યું એવું. આ જે વસ્તુ છે એ અજ્ઞાનની, એટલે અજ્ઞાતની. એટલે અજ્ઞાતની ભૂમિકા ખરી, પણ એને જાણવા માટેની જે ઝંખ ના કહેવાય ને, પ્યાસ કહેવાય, એ પ્યાસ નથી. એટલે જે જગ્યાએ છે જગ્યાએ આપણને સંતોષ છે. અગર તમે વિચાર કરો કે આ ગમે એવો નિરીક્ષક આપણી અંદર પેદા થયો હોય, એ કોઈ પ્રકારના આપણા મૂળિયા કાઢતું નથી. રાગના મૂળિયા, દ્વેષના મૂળિયા, અહંકારના મૂળિયા, ભયના મૂળિયા કઈ કાઢતું જ નથી. હવે કાઢતું ન હોય તો આપણે ત્યાં ઉભા રહીને શું કરવું છે? એટલે આપણે એ મૂળિયાને કાઢવા નથી માંગતા એટલે ત્યાં ઉભા છે. પણ જેને કાઢવા હોય તો એને પ્યાસ કહીએ આપણે, કે જે આને પ્યાસ છે એટલે એ કાઢવા માટેની તત્પરતા છે. તો એ તત્પરતા નથી એટલે આપણે હવે શંકા અને સંશય કરવો હોય ને તો આપણી જાત ઉપર, આપણી સાધના ઉપર, આપણે જે પણ કાંઈ કરી છે ને એમાં આપણે સંશય કરી છે કે આ મારી સાધના છે એ સાચી છે ખોટી છે, પરિણામ લઈ આવે છે કે પરિણામ નથી લઈ આવતી, એવો પ્રશ્ન આપણને થાય છે ક્યારે? થાય પ્રશ્ન થાય કોઈ? માનો કે આટલા વર્ષથી આપણે કરતા હશું, પણ આપણી અંદરની વસ્તુ તો, આપણને જે ફોર્સ મારવા વાળી વસ્તુ તો અહંકાર જ છે. અહંકારને સત્સંગમાં આવવા દેવો હોય તો આવવા દેશે, અને અહંકારને કોઈ પ્રોબ્લેમ થયો તો એ નહીં આવવા દે. તો એ જે કરશે એ બધું અહંકાર કરશે, એમાં સાક્ષીનું કોઈ સ્થાન નથી. એ આપણને ખ્યાલ આવે? અહંકારને ફટકો પડે તો અહંકાર ત્યાં ઉભો રહેવા નથી માંગતો, તો હવે ત્યાં સાક્ષી કહેવાય આને?
તો આપણી બધી હિલચાલ અહંકારના ડિફેન્સમાં જ છે. તો હવે એ કેવી રીતે પ્રાપ્ત કરે? એટલે આપણી અંદર એવી પ્યાસ હોવી જોઈએ કે આ સાક્ષીને ખરેખર જે મારી સાધના કરું છું એના દ્વારા પરિણામ હોવું જોઈએ. પરિણામ આવતું નથી. સાધના એને હાલે છે, એ જ મન દ્વારા, એ જ બુદ્ધિ દ્વારા, એ જ અહંકાર દ્વારા, તો એનું પરિણામ તો નથી આવતું. શાંતિથી આપણે કોઈથી વિચાર કરી છે કે આ પરિણામ નથી આપતું? આ સાધનાઓ, આ અનંત પ્રકારની સાધનાઓ વિશ્વની અંદર હાલે છે, તમને પરિણામ રેર જગ્યાએ તમને જોવા મળે, તો એમ કેમ છે? પૈસા કમાવા માટે જે તત્પરતા આપીએ એ વસ્તુઓમાં નથી. હવે તમે આમ વિચાર કરો કે તમે જે અહીંયા સત્સંગ કરો છો અથવા તમે જે સાધના કરો છો, કોઈ પણ પ્રકારની સાધના કરો, એ તમારા કેટલા કલાક હાલે છે, કેટલો સમય હાલે છે, અને ખરેખરો રસ ક્યાં હોય છે? તમને એમ કહેવામાં આવે કે એક સત્સંગમાં જવું છે, કોઈક પાર્ટીમાં જવું છે, ક્યાંક ફરવા જવું છે, ક્યાંક કરવા જવું છે, તો આપણી ચોઈસ કોની છે? સાચી વાત કરી કે ચોઈસ આપણી કોની છે? આધ્યાત્મ તો છેલ્લો પ્રેફરન્સ છે, પણ બીજી જે અંદરની ચોઈસ છે, હવે અંદરની ચોઈસ અલગ છે. અને આપણે કરી છીએ આધ્યાત્મિકતા, આપણે જે ધ્યાન કરી છીએ, સાધના થોડીક કલાક માટે કરી લઈ, પછી આપણું મન કે પૈસા કેવી રીતે, ઇજ્જત કેવી રીતે રહીએ, પ્રતિષ્ઠા કેવી રીતે મળે, તો આપણો આખો વિચારની ધારા વિષયો તરફ, આ ઇમેજ તરફ, સત્તા તરફ આપણી નિરંતર રીતે કેમ ગીધ ઉપર ઉડતું હોય, પણ એની નજર તો માંસ ઉપર જ છે. એમ અત્યારે આપણે આ સાધના છે એ પેરીફરી કરે છે. અંદરના ઊંડાણમાં ખબર જ નથી કે અમારે જોઈ છે. અંદરના ઊંડાણમાં તો એ ગયું નથી, આપણી સમગ્રતામાં એ ગયું નથી, અને આપણે ઉપર છેલ્લી સાધનાઓ કરી છે અને રસ છે, અને એ આપણે તપાસતા નથી એટલે ખબર નથી. આખો દિવસ કઈ વસ્તુનું ચિંતન કરો છો એ બતાવે છે કે તમારો રસ છે. તો હવે જે બાબતનો રસ હોય ત્યાં પરિણામ આવે, જે બાબતનો રસ નથી ત્યાં પરિણામ કેવી રીતે આવશે? અને આ બાબતનો આપણને રસ નથી, આપણે દેખાવ કરી છીએ એવો કે આપણને રસ ઘણો છે, રસ નથી. રસ હોય ત્યાં પરિણામ આવે ને આવે જ એમ. પ્યાસ બીજા લોકોને આપી છે. પ્યાસ તો સ્વયંથી થાય. દ્રષ્ટિ આપી શકે પણ પ્યાસ તો સ્વયંથી પેદા કરવી.